માટે એક નવું મંદિર રામાપીરનું બનાવ્યું છે. જય માતા જય ભગવાન. મિત્રો કેમ છો? મજામાં? તો પણ આપણે પણ મજામાં. તો મિત્રો અત્યારે સમયની વાત કરું તો વાગી ગયા છે 9 અને ભાઈ મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે અને અમારા નાનો બેન પણ તૈયાર થઈ ગયા છે. તો સિંહોવારે જવાનું છે હારિયામાં ભાઈના રામાપીરનો ઉત્સવ છે 2-3 દિવસનો. ઓલરેડી એક દિવસ વહી ગયો છે. આ છે બીજો દિવસ ને કાલ ત્રીજો દિવસ. તો આપણે 2 દિવસ માટે જવાનું છે. અમારા રહેશે જીલુભાઈ, નાનું બેન અને મમ્મીની તૈયાર થાય છે. ભાઈ આપણે મસ્ત મજાની ગાડી તૈયાર કરીને તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ સોનગઢ વટી ગયા. થોડાક જ થયો ત્યાં આગળ થઈ ભાઈ મસ્ત અહીંયા પાણીનું પરબ આવ્યું હતું. એવો ત્યાં બધા પાણી પીવા ઊભા રહી ગયા. નાનો બે તો ભાઈ ભૂલી ગયા છે હાહરાના ઘરે ને અમારે કાચી જો અહીંથી હાથ થઈ ગયા છે અને હવે પાણી કાંક પીએ ને એવું કાંક. અને અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ સિંહોર ગામ, કારણ કે નોમ દેશમ ને અત્યારે જે રામાપીરનો બહુ જબરો મહોત્સવ થાય છે ત્યાં આવી ગયા છે. ભાઈ મસ્ત મજાનું મંદિર છે જૂનું સ્થાનક, મસ્ત જૂનું સ્થાનક છે ભાઈ રામદેવ. મિત્રો આપણે આવી ગયા છે એના માટે તો રામદેવ ને વિરમદેવ વેશ પૂજા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ભાઈ જૂનું સ્થાનક છે ભાઈ રામાપીરના દર્શન કરી નાખજો, મસ્ત મજાની સમેટ કરી નાખજો. બધા ગ્રામજનો બધા આવી ગયા છે. આપણે ભાઈ અત્યારે આપણે હામૈયાનું આયોજન છે, હામૈયા કરવાના છે. મડની મો હિંદવા પીર તમને જય દરેકે પાલન કરવાનું છે. જે મારી સૂચનાનું પાલન
વાયા ને મારા બાર બીજના દણિકા સવીને રાખજે. મારો ભારતનો ઘરે આવ્યો હોય જાવે તમને પાલા વાળો કરનારે તમને હીરો કરનારે. તો મિત્રો જો આ છે ભાઈ રામાબેનનું અને ભાઈ રામજી મંદિરનું જૂનું સ્થાનક છે અને અહીંયા જો પૂરી થઈ ગઈ છે ભાઈ. આમ અહીંયા અમારો ઘરનો આદમી છે અને આવડા ભાઈ છે ને એ જાણ્યા છે. આ રામદેવ બન્યા છે, આ રામદેવ છે ને આ વિરમદેવ બન્યા છે. તો મિત્રો આ છે ને અહીંયા આ આખો છે આ રામદેવજી મહારાજનો ઓરડો કહેવાય. જૂનું મંદિરને મસ્ત મજાના ગણપતિ સ્થાપિત કર્યા છે. જો અહીં મસ્ત ગણપતિના દર્શન કરી લો ને ભાઈ, મસ્ત મજાની કમેન્ટ કરી. તો મિત્રો આપણે હામૈયાને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું ભાઈ. આપણે આવી ગયા છે ભાઈ ઉપર ડુંગરામાં એક નવું મંદિર રામાપીરનું બનાવ્યું છે, ત્યાં દર્શન કરવા માટે. જો ભાઈ આ મંદિર છે ને ભાઈ અમારા હાળા છે, ગામ હાળા ભાઈબંધ છે, એને યાર આપણે આવી ગયા છે ને ભાઈ. ચીલું નૈનાની હેઠા મસ્ત મંદિર છે, હાલો દર્શન કરી લઈએ પહેલાં. તો મિત્રો જો આ છે રામાપીરનું મંદિર ભાઈ, નવું જે બનાવ્યું. દર્શન કરી લો મસ્ત ને ભાઈ, કમેન્ટ કરી દેજો ને ભાઈ. આ છે એનો નજારો, અહીંથી તમને આખું શિહોર જોવા મળે. જો પડતું નજારો એક નંબર છે ને ભાઈ. લોકેશન એ બહુ ગજબનું છે. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો નહીં ત્યાં ભૂગી ગયા દર્શન કરવા. દર્શન કરી આવો પહેલાં, દર્શન કરતા હો. તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ મંદિરની ઉપર, હા ઉપર ટોપ ઉપર. ને ભાઈ અહીંથી જે વ્યૂઝ આવે લોકેશન છે ભાઈ, જો આખું શિહોર આ બાજુ ને મિત્રો આ બાજુ જો આખું તમને કહું ડુંગરાવાળો વિસ્તાર, મસ્ત મજાનું વ્યૂ છે. તો ભાઈ એક બાજુ કારક આ બાજુ આવતા જ ભાઈ આવજો દર્શન કરવા. આપણે સ્પેશિયલ ભાઈ આ દર્શન કહેવાય ને આપણે મોટે દર્શન રામાપીરની ભાઈ મોટે દશમ તો નોમ દશમ ને 11 3 દિવસનો ઉત્સવ હોય. એમાંથી નોમ તો આપણે વહી ગયા દશમ અને કાલે છે 11. તો મિત્રો અહીંયા ઘણા બધા ફોટા પડ્યા, દર્શન કર્યા, બહુ મજા આવી. તો હવે ભાઈ જઈ ઘર બાજુ. જો બધા નીકળી ગયા છે, બધા હેઠ ઉતરી ગયા ને અમે હાલ્યા જઈએ છીએ. તો હાલો ઘર બાજુ જઈએ. અને અહીંયા આપણો વિડીયો પણ પૂરો કરી દઈએ ભાઈ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવો વ્લોગમાં. આજે રાત્રે ભાઈ 61નો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરોબર? તો હાલો મળીએ પછી. ચાલો બધાને જય માતા, જય ભગવાન, આવજો, બાય બાય.